રાગ માણાનો ધણી મારી જાપા વાળી મેલડી મારી નો ધારા પંખીનો મારી મેલડી માળો કેવા મેં હમણાં કીધું સાહેબ કે મારી તમારી કુળદેવી ગમે એ હોય પણ ગામનો સાપો બાંધીને બેઠી સાહેબ એ ગામનો ધણી કહેવાય. જેને રાજા માને, પ્રજા માને, હિન્દુ માને, મુસલમાન માને. પણ જેના વડવાના પુનરથના થર લાગી ગયા હોય ને સાહેબ એના નસીબમાં મેલડી લખાય. મેલડી બજારનું રમકડું નથી સાહેબ, એમ નામ ન મળે. પણ મેલડી કે ભોંયે પથારી તને ભૂખ્યો હુવારું આ દેહની પાડી દઉં ખાલ આટલું દુઃખ દેતા મને મેલડીને ન છોડીને તો પછી તને કરી દઉં ન્યા. સમય બળવાન છે, કોઈ પુરુષ બળવાન નથી. અને દુનિયામાં મિત્ર કોઈને નાચવાનો શોખ નથી હોતો પણ માણાને માણાનો સમય નથી આવતો. પણ જે આ કળયુગમાં મારી મેલડીના બની ગયા જેને મેલડીની સામે કઈક હાડ હોમી નાખ્યા ને સાહેબ એક નાનો એવો ધૂળનો ધડીમલો હોય અને ધૂળના ધડીમલે થઈને કદાચ બે હુંડા પડી જાય ને સાહેબ નાભીમાંથી પોકાર કરો કે એ મેલડી માડી તારી સિવાય દુનિયાની માલમાં હવે મારું કોઈ નથી હો. અને જેને જેને મેલડીના પરોહે આ દુનિયાનું નાવડું છોડી દીધું ને સાહેબ એને મેલડીએ કોઈ દી કમોતે મરવા નથી. પણ એક નાનકડા એવા પંખીના માળા જેવા ગામની માલપા સાહેબ જેને ગરીબાઈ આંટો લઈ ગઈ છે. અને મિત્ર દુનિયામાં જે ગરીબ હોય ને એને ગરીબાઈની ખબર હોય. વીસી કઈડે એને વેદનાની ખબર હોય ને ગુમડું થાય એને પીડાની ખબર હોય. બાકી પાટાનો બાંધનારો એની વેદના ન જાણતો હોય. વાત કરું મારી છાપા વાળી મેલડી દેવની મારા ગરીબ રાખમણાનું મેલડી રતન કહેવા. ભાઈ ને હવે મેલડી આપે છે એ 100% છે. ગમે એમ ક્યાંથી આવે લઈને આવે છે. વાહ વાહ ભરોહો રાખજે મિત્ર, નાવડું ડૂબવા નહીં દે. સમય આવે ને ત્યારે ખાલી એટલું બોલજે ક્યાં ગઈ મારી ઝાપા વાળી મેલડી. અને જો ભલામણા પગરખા પહેરવા ઉભી રહે તો ગોળકાના ટીપે મારી મેલડી નો બેઠી હોય. મેલડી નો બેઠી ગોળકાના ટીપે મારી મેલડી. મારી ઝાપાવાળી માં મેલડી ની વાત કરીએ. મેલડી કેવી હોય? એક નાના એવા પંખીના માળા જેવા ગામની માલપા
ગામના જાપે સેવાડે સાહેબ જાતનો તળપદો કોળી પટેલ નામ જેનું ભીમો છે, પણ જેને ગરીબાઈ આટો લઈ ગઈ છે, જેને હાથ ખોટની એક ને એક દીકરી 13 વર્ષની ઉંમર છે સાહેબ. પણ આવડો જાતનો તળપદો કોળી સાહેબ ગામમાં રહેવા ખોયડું નહીં, સીમમાં ખેતર નહીં, ગામના જાપે એક નાનું એવું સાજલ સાપરું બાંધી અને કોઈની ખેતી વાડીએથી મજૂરીની આ આવે ને, ભીમો કાળી મજૂરી કરવા માટે ગયો. પણ કહેવતમાં મિત્ર કીધું છે, બાળોતિયાના બળેલા હોય ની ઠાઠડીએ કોઈની ઠરે નહીં હોય. જેની માથે દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય છે. જેને 13 વર્ષની દીકરી છે, બાકી જેને લાકડીનો ટેકો કહેતા લૂલો લગડો બાડો કે બોબડો એકેય દીકરો નથી. પણ ભીમો જાગે સાહેબ સવારમાં પોતાના સાજલ સાપરાની માલપાથી એક લોટો પાણી ભરી અને મોઢું ધોઈ અને સાજલ સાપરાની માલપા બેન પોતાની એક દીકરીનું મોઢું જોવે ને, એના હૈયાની માલપા ટાઢક થાય. ભલે ત્રિલોકના નાથે મને દીકરો નથી આપ્યો ને, પણ આ મારી દીકરી છે ને, મારા દીકરાના તોલે છે. આ મારી દીકરી મારું ગઢપણ પાળી દે છે. અને સાહેબ દીકરો હારો થાય ને તો એક કુળને તારે, અને દીકરી હારી થાય તો 2 કુળને તારે. દીકરી છે એ તુલસીનો કેરો છે. અને અમે તો એમ કહી છીએ સાહેબ, જેના ઘરે દીકરી ન હોય ને એની ગમે એટલી સંપત્તિ હોય ને તો નકામી છે. દીકરી હોવી જોઈએ છે. દીકરી વગરનો બાપ નકામો છે. મોર પીછા વગરનો મોર કદરૂપો લાગે ને, એમ જેના આંગણે દીકરી ન હોય ને બાપ કદરૂપો લાગે છે. અરે તમે મજૂરી કરીને આવો, વાડીએથી તમારી પોતાની વાડી હોય, ખેતી કરીને આવો, આવી અને ફળિયાની માલપા પગરખા ઉતારો ને, એટલે પાણીયારેથી પાણીનો લોટો ભરીને પહેલા તમારી દીકરી તોડે છે. એ દીકરી છે. પણ આવડા ભીમાને ગરીબાઈ આટો લઈ ગઈ છે, પણ પોતાની દીકરીની સામે જોવે ને તેને એમ થઈ જાય કે નાના ત્રિલોકના નાથે મને દુનિયાની સંપત્તિ આપી છે. વાત કરતા વાર લાગે એ બોલ્યા સમયને દાતા મારી મેલડી વારનો મારા ગરીબ રાખમાણાની વેળાની ભીમો દી ઉગે અને પોતાના સાજલ સાપરેથી ક્યાંય પણ મજૂરીએ જવું હોય ને, એ પેલા ઘરમાંથી એક અગરબત્તી હળગાવી અને ઝાપાના ખીલની માલપા બેઠેલી મારી ઝાપાવાળી મેલડીને એક અગરબત્તી વાસી અને 3 તાજીમ ભરી અને મજૂરીએ ગયો. પણ મેં કીધું ને, દુખિયારા હોય ને એની માથે દુઃખ જ હોય છે. ગામના સીમાડે મજૂરી કરે છે, પણ પોતાના દેહની માલપા એક વેદના પ્રગટ થઈ. વેદના એટલે છાતીની માલપા જેને હૃદયનો દુખાવો ઉપડ્યો એટલે છાતીને દબાવી અને થોડીક વાર વાડીના શેઠે બેસી ગયો છે. વાડીના માલિકે નજીક આવીને કીધું કે ભીમા કોઈ દી નહીં અને આજ તારા મોઢાની માથે નૂર નથી, હું છે ભાઈ? વાડીના માલિકને કીધું શેઠ મારા સાતીની માલપા મને દુખાવો ઉપડ્યો છે. વાડીના માલિકે કીધું ભીમા આજની દાઢી તને મળી જાય છે, પણ ધીમે ધીમે તારા ઘર ભેગો થઈ જવા. હાથની માલપા દાંતેડું હતું, દાંતેડું શેઠે પડતું મેકી
અને ધીમે 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 હાલતો થયો વાડીના શેઠા બહાર નીકળ્યો ને એમાં અંગતોંગ પીડા સાચી નહીં, હૃદયનો દુખાવો અતિ વધી ગયો છે. પણ જેની નજરે એની ગરીબડી દીકરી દેખાય, એક આંખની માલિમાં પોતાની ગરીબડી પત્ની દેખાય, ઉપર નજર કરી અને એટલું જ કે મારા ત્રિલોકના નાથ, આ ભવમાં તો મેં કોઈનું પૂરું નથી કર્યું, પણ જો મારા પૂર્વ ભવમાં કઈક મારી કમાણી હોય ને પૂરું થઈ ગયું હોય તો તારી પાસે માફી માંગુ છું. પણ એ મારા દીનાનાથ, હું મારા ગરીબ ઝૂંપડે પોગું ને જોજે હો ત્યાં સુધી મારી જીવા દોરીને તોડતો નહીં. અને સાહેબ બે હાથની મુઠ્ઠીઓ વાળીને ગણગણતી દોટ ભેગી ગામ સામે ક્યાં જાય? ગામના સાબે પોતાના સાજલ સાપરાની માલપા વાડામાં એક પગ મેગ્યો ને એક પગ બહાર, ત્યાં ભાન ભૂલી ગયો ને ભીમો અળગોઠિયો ખાઈને વાડામાં પડી ગયો છે. પોતાની 13 વર્ષની દીકરી પોતાના બાપને પડેલો જોયો ને ગણગણતી દોટ મેકીને પોતાના બાપને બસ ભરી ગઈ. પોતાની ગરીબ પત્ની આવી અને ભીમાનું મસ્તક ખોળાની માલપા લાવી અને મોઢાની માલપાથી ફીણ નીકળવા માંડ્યા, એટલે ફાટલ તૂટલ હાડી હતી એનાથી પોતાના ધણીનું મોઢું સાફ કરી અને ગાલની માથે ટાપલી મારે છે. સ્વામિનાથ, શું થયું તમને? આંખો તો ખોલો. પોતાની ગરીબડી દીકરી પોતાના બાપને બધ ભરીને હયા ફાટ રુદન કરે, પણ વાત કરતા વાર લાગે ને સાહેબ, મારા ત્રિલોકના નાથે જીવા દોરીને ખેંચી લીધી. બે માં ને દીકરી ગરીબડા પોતાના ધણીને બધ ભરી અને પોતાની પત્ની રોવે. દીકરી વાડાની માલપાથી બહાર નીકળી ગામના જાપે ઊભી રહી અને દેકારો મંડી ગઈ કરવા, કોઈ દોડો મારા બાપને કાંઈક થઈ ગયું, કોઈ દોડો મારા બાપને કાંઈક થઈ ગયું. સાહેબ ગમે એવું હોય ને, ગામ છે હાથીનો પગ છે. આપણા ગઈઢિયાની કહેવત છે, ગામમાં જો તમે જિંદગી હારી જીવી ગયા ભલે તમે ગરીબ હોય, પણ ગામમાં હારી જીવન જીવી ગયા હોય ને, ગામ તમારી ગરીબાઈને થાપટ મારી દેશે. દીકરીએ અવાજ કર્યો એટલે ગામના માણસો, બહેનો, દીકરીઓ, નાના મોટા ભાઈઓ ગણગણતી દોટ મેકી અને ગરીબડા ભીમાના વાડાની માલપા માણાની મેદની માતી નથી. પણ 2-5 વડીલો આવી અને ભીમાની આંખું ખોલીને જોઈ, નાડ તપાસી, નાડીની માલપા ધબકારા નથી, આંખોની માલપા કઈક રતન નથી. સાહેબ બેનું દીકરીઓ આ બે માં દીકરીના બાવડું થોપીને ઝૂંપડાની માલપા લઈને બેહારી અને ગરીબડી પત્નીને કહે છે, ભાઈ હવે કદાચ તું રોય નાની વાય ગાંડી થઈ જાય, મરી જાય, તોય તને ગામમાં કોઈ હારી નહીં કે. જો આ દીકરી છે ને, હિંમત રાખ, તું રોજ તો આ દીકરીને સાની કોણ રાખશે? પણ સાહેબ ગામ છે ને એકાબીજી સમજુ માણા. અત્યારે તો સાહેબ આપણે ફોન કરવા પડે, તેથી એકાબીજી ગઈઢિયા આંખોના ઈશારે સમજી જતા હતા. સાહેબ વાડાની માલમાં ઉભા એકાબીજી આંખોના ઈશારા કર્યા ને, કોઈ કોઈના ઘરેથી 2 વાહડા લાવ્યા, કોઈ 2 કડબના પૂળા લાવ્યા, કોઈ ભીમાના દેહને ઢાકે ખાપણ થાય એવું કાપડ લાવ્યા, કોઈ 4 નાળિયેર લાવ્યા અને ભીમાની નનામીને તૈયાર કરી. સાહેબ આગળ પાછળ કોઈ હતું નહીં. ગામના 4 વડીલો કાંધિયા થઈ અને સાજલ સાપરેથી નનામીને ઉપાડી અને દીવ ઉગે અને ગરીબડો માણા જેને દીવ ઉગે ને અગરબત્તી દેતો ને, એ મારી ઝાંપા વાળી મેલડીના ખોળે જઈને નનામી ઉતારી. પણ સાહેબ ઝાંપાના ખીલમાં નનામી ઉતરીને મારી નનામી મેલડીએ ભીમાની નનામી માથે નજર કરીને મારી મેલડીની આંખની માલપાથી આ હોડાની થાપ થઈ. હે મારા ગરીબડા, તારી પાસે કઈ હતું કે નતું, પણ દીવ ઉગે તું મને મેલડીને ભૂલતો નતો ને બાપ. પણ શું કરું, ત્રિલોકના નાથના ઘરના જે આડખેલા હોય ને એમાં અમારી દેવીઓનું ભીમા કાંઈ ન હાલે. બાકી દુનિયાની માલપા મારા ભીમા તારું રૂવાડું કોઈ ખાંડું કરે અને જો હું મેલડી ભોમાં ભાના ન ચડી દઉં તો હું એ ઝાંપા વાળી મેલડી
ગામના ધાબે માં મેલડીના ખોળે વિહામો આપી અને ગામના વડીલોએ જે કાંધિયા બન્યા હતા એને ભીમાની નનામીને ઉપાડી છે. ક્યાં જાય? ગામના શમશાનની માલપા જઈ જેને અગ્નિદા દઈ બાળી જાળી અને ગામના બધા નાના મોટા ભીમાના સાજલ સાપરે વાડાની માલપા આવી અને ધૂપ લઈ કોગળા કરીને માણસો હવના ઘરે ઝૂંપડાના એક ખૂણાની માલપા 13 વર્ષની દીકરી બેઠી છે ને એક ખૂણાની માલપા પોતાની ગરીબડી માં બેઠી. બે માં દીકરી એકાબીજી સામે નજર કરી અને રોવે અને ગરીબને સાનાય કોણ રાખે છે? સંધ્યાટાણું થયું. ગામની માલમાંથી બેનું દીકરીઓ રોટલા ઘડી લાવી બે માં દીકરીને વાળું કરાવી કલાક 2 કલાક બેહે પાછું ગામ હવના ઘરે વ્યુ જાય. 12 દી સુધી આખા ગામના સભ્યો આવ્યા છે. પણ 13, 14 ને 15 દી થાય ને એટલે આપણી આ દુનિયા આખીનો રિવાજ છે સાહેબ. મારા કે તમારા ઘરે મરણ થાય ને 12 દી સુધી દુનિયાને રૂડું મનાવવા માટે કાકા કુટુંબ સગા વાલા આડોશી પાડોશી બધા આવ્યા. પણ 15 દી થાય પછી હવના માર્ગે હવ. પણ 15મા દિવસની મેઘલી અંધારી રાત 13 વર્ષની દીકરી ગરીબડી માના ખોળાની માલપા માથું નાખી અને એટલું કે છે માં મારો બાપ ગરીબ હતો ને પણ મારો બાપ દિલનો બહુ દિલાવર હતો. એને તો ગામોતરું કર્યું માડી આપણી માથે ઉપર આબને નીચે ધરતી. હવે દુનિયાની માલપા આપણો ધણી કોણ છે? ત્યારે પોતાની ગરીબડી દીકરીને રૂડું મનાવવા માટે માથે હાથ ભેગી અને જેને 9 મહિના પેટ રાખી છે ને એ ગરીબડી બાઈ જન્મ દેનારી જનેતા દીકરીને એટલું કહે છે કે બેટા તારો બાપ નથી ને તો આપણે હારી નથી જવાનું. મારી આપણને કોણ રૂપિયો દે, કોણ ટેકો દે? ત્યારે ગરીબડી માએ દીકરીની માથે હાથ મૂકીને એટલું કીધું બાપા ઝૂંપડાની બહાર નીકળ ને ઝાપાના ખીલની માલપા દી ઉગે ને તારો બાપ અગરબત્તી કરતો ને એ આપણો ધણી કોઈ નહીં. ઝાપે બેઠીની મેલડી આપણો ધણી. કોઈની સામે લાંબો હાથ કરતી નહીં મારી દીકરી. દુનિયાની માલપા જો મારું ધાવણ ધાવી હોય ને કોઈની સામે લાંબો હાથ ન કરતી. પણ સમય આવે ને ઝાપાના ખીલમાં મેલડી બેઠી ને એની સામે જઈને લાંબો હાથ કરજે. દુનિયામાં કોઈનો ભિખારી નો બનતો. સાહેબ આવી હિંમત આપી અને હવા મહિનો થયો ને સાહેબ જેના બાપનું કામતરું થઈ ગયું. હવા મહિનો થયો એટલે પોતાની જન્મ દેનારીને એમ થઈ ગયું કે હવે હું કેડ બાંધું. જેમ એ ભીમો મજૂરિયા જાતો ને એમ પોતાની ગરીબ પત્ની મજૂરિયા જ્યાં દાડીની આ આવે ત્યાં વહી જાય. આમ કરતા કરતા દીકરીને 21 વર્ષની કરી છે. પણ દીકરી 21 વર્ષની થઈ એટલે આડોશી પાડોશી બેનું દીકરીઓ કહેવા માંડ્યા કે બા એ ફલાણી હવે દીકરી યુવાન થઈ ગયા અને પીડાત કરી દે. સાહેબ આટલું પાડોશીની બાયુ બોલે ને ગરીબડી બાઈની આંખની માલપાથી 100 આહુડા પડે. પણ કહેવતમાં કીધી છે ને અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય પણ ગામના ચોરે નો ચિતરાય. મારા ચિત્તની વાતો સંકરા છે. પણ સાહેબ આડોશી પાડોશીની બાયુ કે એટલે ઓલી બાઈ ખાલી રોવા માંડે. એમ નથી કહેતી મારા ઘરમાં કાંઈ છે નહીં, મારી દીકરીને પીડા છે ના કરે.
પછી સાહેબ આખા ગામની બાયુએ મત કર્યો કે ભાઈ ઈ ગરીબડી છે આપણી ભાઈ માગી નો કે એની ખાનદાની છે, પણ આપણે એકાબીજી બહેનો મળીને કઈક કરીએ. એટલે પેલા તો ગામની જે બજારની માલમાં રહેતી ને બધી બહેનો થઈને દીકરીનું આણું તૈયાર કરી નાખ્યું સાહેબ. ગામના સરપંચ અને ગામના મુખી મળી અને સાજલ સાપરાના વાડામાં ઉભો રહીને કીધું, બેન તારી જ્ઞાતિની માલપા તારી દીકરીને શોભે એવો ગમે ત્યાંથી મૂર્તિઓ પાસ કર. અમે ગામ બેઠા થઈ ને, અમે ગામ તારી દીકરીના પીડા હાથ કરી દઈશું. પણ મિત્ર ટૂંકમાં વાત કરું, બાઈ એના પિયરમાં ગઈ, એના ભાઈઓ જાયું ને સગા વાલાને ભેગા કરીને દીકરીની લાયક મૂર્તિઓ ગોતી ઘડિયા તોરણ ને ઘડિયા લગન લીધા. ગામે મળી અને દીકરીને ગાડું ભરીને લાવી દો કે દાણું કર્યું અને દીકરીના 4 સોરીના ફેરા ફરી અને ગામના ઝાપે આવી અને ગાડું ભૂર્યું ને સાહેબ, દીકરીની વિદાયનો સમય. દીકરી ગામના મુખીને મળી, સરપંચને મળી, આડોશી પાડોશીની જે બે બહેનો દીકરીઓ વડીલો હતા એને મળી અને છેલ્લે દીકરીએ મારી ઝાપાના ખીલમાં બેઠેલી મારી મેલડી સામે ડગલા માંડ્યા. પોતાની પાડોશીની બે બહેનની દીકરીઓ હતી એને બાવડા થોપ્યા છે, પણ મેલડીનું અહીંથી 10-15 ફૂટનું અંતર રહ્યું ને, પોતાની બેનપણીઓ પાસેથી હાથ મેકાવી ગણગણતી દોટ કાઢી અને લાકડી પડે એમ મારી ઝાપાવાળી મેલડીની પાસે દીકરી પડી. માથે નાખેલો મોડિયો તો એ પડી ગયો અને પાનેતરની લાજ કાઢી હતી ને, પેલામાં મેલડી ભાઈ લાકડી બને મોડી બેનપણીઓ ઊભી કરી, માથે મોડિયો એક બાજુ પડી ગયો તો માથે મોડિયો મેક્યો, સાચી સુધી પાનેતરની લાજ કાઢી હતી ને, લાજ ઊંચી કરી અને 2 હાથ જોડીને મારી ઝાપા વાળી મેલડીને કીધું કે માં મારી મારા બાપનું કામતરું થયું ને, કીધું ની મારી માં એમ કહેતી હતી કે માગ તો મેલડી પાસે માગજે, દુનિયામાં કોઈ પાસે બિચારી ન થતી. મારી મારો બાપ જેમ મજૂરી કરતો ને મારી માએ મજૂરી કરીને મને મોટી કરી, ગામે મળીને મારો આણું પરિયાણું ભેગું કરીને મારા 4 ફેરા ફેરવા. મારી માં કહેતી કે મેલડી પાસે માગજે, મેં તારી પાસે કોઈ દી નથી માગ્યું. પણ મારી તારી પાસે 2 હાથ જોડીને એટલું માંગુ, મારી હું તો ઘડી 2 ઘડીની માલપા આ ગામના ઝાપાને મેકીને સદાયની માટે મારા હાર વેલમાં વહી જાય. પણ મેલડી એટલું માંગુ છું, માં અને દીકરીને બેયને મારો બાપ નો ધારો મેકીને વિયા ગયા હતા ને, તારા ભરોસે હું મોટી થઈ ગઈ. મારી આજ મારી ગરીબની માને હું મેકીને વહી જાઉં છું, ગામના ભરોસે નહીં. મારી ઝાપા વાળી મેલડી મારી માને તારા ભરોસે મેકું છું. મારી માને જો આંખ માથું દુખે ને, એ મારી ઝાપા વાળી મેલડી મારી માનું ધ્યાન રાખજો. આટલી ભલામણ કરી અને બેનપણીઓએ 2 બાવડા ધોબીને કીધું કે હાલ બેન, આખી જાન તારી રાહે ઊભી છે. અને બળદગાડાની માલપા દીકરીને બેહારી અને ગરીબડી માં એ જાન
હાલી નીકળી જાન જ્યાં સુધી દેખાણી ને ત્યાં સુધી ગરીબડીમાં આંખો ને માથે નેજવા કરીને ઊભી રહી સાહેબ. આજાય 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 આજાય. બળદગાડા દેખાતા બંધ થઈ ગયા. ગામની બેનું ગરીબડી બાઈ ને કહે બેન હાલ હવે ઘર ભેગી થા. રાજા હોય કે રંગ હોય એ દીકરીઓને પાંખું આવે એટલે તો બધાની દીકરીઓ ઉડી જાય. પણ સાહેબ વાતની હવે મજા છે. મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 6 મહિના 12 મહિના થયા. આ દીકરીને હાહરવેલની માલપા સાસુ નણંદ મેણા મારે ન ભાઈ છો ન બાપી છો. દીકરી આહુડા પાડતી નથી, આહુડા ને પી જાય છે. હશે મારા બાપ નથી ત્યારે કે છે, મારા ભાઈ નથી, મારો મામેરિયો નથી, મારો જવતલિયો નથી. મારી નણંદ બોલે ને ભલે બોલે, પણ સાહેબ આમ કરતા કરતા 12-13 મહિના થયા. દીકરીને પેટે સારા દિવસો રહ્યા છે. મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 7મો મહિનો બેઠો ને સાહેબ એટલે ગામના ભૂદેવને બોલાવી અને પોતાના સાસુ સસરાએ શ્રીમંતનું મુહૂર્ત લીધું સાહેબ. આપણા હિન્દુનો જે રીત રિવાજ છે. એટલે આ દીકરી રસોડાની માલપા ખૂણામાં બેઠી છે, પણ ભૂદેવ બ્રાહ્મણને પોતાની સાસુ કહે છે ભૂદેવ એ મુહૂર્તના 2 કાગળિયા લખી દેજો, 2 ચિઠ્ઠી લખી દેજો. એક અમે રાખશું અને એક અમારા દીકરાની બહુ 2 દી આટો જવાના છે ને, એક કાગળ એના પિયરમાં દેવો પડે ને. એ અમારે તો હગરિયા હગા મળ્યા છે, એમની દીકરીનું શ્રીમંતનું મુહૂર્ત તો સારું કાઢવા આવે ને, એટલે 2 કાગળ લખજો. દીકરી ખૂણાની માલપા બેઠી બેઠી રહો. ભૂદેવ 2 કાગળની માલપા શ્રીમંતના મુહૂર્તનો વાર તારીખ તથ લખી અને ભૂદેવને દક્ષિણા આપી એટલે વ્યા ગયા. પછી પોતાની સાસુ બોલે છે વાવ બહાર આવો. સાહેબ એને બાપ નહીં ભાઈ નહીં, પોતાના સાસુએ કીધું કે બહુ બહાર આવો. રસોડાની માલપાથી દીકરી ઊભી થઈ, પણ દીકરીનું આખું શરીર ધ્રુજે છે. જઈને પોતાની સાસુ પાસે ઊભી રહી કીધું કે આબા લ્યો આ કાગળ, કાલે મારો દીકરો તમને મેકવા આવશે, તમારા પિયરમાં 2 દી રોકાજો અને આ કાગળ તમારી માને દેજો વાંચી. અને હગરિયા હગા છે ને એ ઘણા ગાડા જોડી અને તમારો શ્રીમંતનો દિવસ મુહૂર્ત કાઢવા માટે આવશે, ખોળો ભરવા માટે, એટલે આ કાગળ તમારી માને દેજો. આવો મહર બોલી દીકરીએ લઈ કાગળને પોતાની સુંદરીના છેડે બાંધી દીધો. સંધ્યા ટાણું થયું, વાળું પાણી કરી આખો પરિવાર હોઈ ગયો, પણ ઓરડાની માલપા દીકરીને નીંદર નથી આવતી. રાત વીતી અને સાહેબ દિવસ ઉઠ્યો. પોતાના ધણી તૈયાર થયા, દીકરીએ કપડાનો બસકો તૈયાર કર્યો. 2 માણા હાલી નીકળ્યા, પણ પોતાના ગરીબડા બાપના આંગણે દીકરી જાય છે સાહેબ. ગામના ઝાપે ઉભા રહી અને પોતાના ધણીએ કીધું કે જો અમે તારા બાપનું ઘર રહ્યું, હવે વઈ જા, 2 દી પછી હું તને તેડવા માટે આવીશ. પોતાના ધણીને કહે છે હાલો ને મારી ગરીબડી માને મળીને વ્યા જાયજો, કે ના મારે ટેમ નથી. સાહેબ એ તો જેની માથે પડી હોય ને એને ખબર હોય. પોતાનો ધણી ત્યાંથી વળી નીકળ્યો. બગલની માલપા કપડાનો બચકો છે, ધીમે 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 ડગલા માંડી અને પોતાના ગરીબડા બાપના ઝૂંપડાના માલપા ફળિયામાં પગ મેક્યો. દીકરી એટલું બોલી માં શબ્દ નીકળ્યો અને ઝૂંપડાની માલપા એક તૂટલ ફાટલ ખાટલીની માલપા પોતાની જન્મ દેનારી જનેતા હુતી છે અને દીકરીનો માં શબ્દ કાને સાંભળ્યો ને, ગરીબડી બાઈ બહાર નીકળીને ગણગરતી દોટ મેકી દીકરીને બસ ફરી. મારા વિહામાં તું આવી
દીકરી રોવા માંડી એટલે પોતાની માએ ફાટલ તૂટલ મેલી ગયેલી હાડી હતી દીકરીની આંખોને લૂસી દીકરીને સાચી રાખી. પણ સંધ્યા ટાણું થયું. જન્મ દેનારી જનેતાએ 2 રોટલા ઘડી અને પાટલી વચ્ચે મેકીને એક બટકું ભાગીને દીકરીના મોઢાની માલિપામાં રોટલો આપ્યો ને, દીકરીનું મોઢું મોકળું થઈ ગયું. પોક મેકીને રોવા માંડી ગઈ. માં, આ તારો પ્રેમ છે ને, એ પ્રેમ મને ન્યા નથી મળતો. મીઠા મધુને મીઠા મેહુલા, ઈથી મીઠી છે મોરી માં, જનનીની જોડ સખી નહીં. માં ઈ માં છે સાહેબ. બાળપણમાં માં મરી ગઈ હોય અને દીકરો પછી કદાચ 70 વર્ષનો થાય ને, ક્યારેક એની જનેતા યાદ આવે ને, એની આંખોના ખૂણા ભીના થઈ જાય. એ માનો પ્રેમ છે સાહેબ. એક બટકું રોટલો દીકરીના મોઢામાં દીધો, દીકરીએ મોઢામાં લઈ જાવ્યો પણ ગળે રોટલો નથી ઉતરતો. શું કામ? એને એની સાસુનું મેણું યાદ આવે છે કે આ કાગળ રહ્યો ને, તમારી માને દેજો, અમારે તો હગરિયા હગા મળ્યા છે, એ ઘણા ગાડા જોડી અને તમારો ખોળો ભરવા માટે આવશે. દીકરી રોતી સાની નથી રહેતી એટલે એની માએ કીધું, બેટા જે દુઃખ હોય મને નો કે ને તો તને મારા સોગન છે. એટલે હાડીના શેડે બાંધેલું કાગળ હતો ને, એ દીકરીએ ખોલીને પોતાની માને આપ્યું. માં, આ ભૂદેવ અમારા ગામના ગોરદેવ મુહૂર્ત કાઢતા ને ત્યારે મારી સાસુ આવું મહર બોલ્યા હતા, આવું મેણું બોલ્યા હતા. હા હા, પોતાની દીકરીને રૂડું મનાવવા માટે સાહેબ પોતાની ગરીબડી માં કે બેટા મુંજાઈશ નહીં. જો આપણું આખું ગામ છે ને, ઘરે ઘરે જઈને હું કહી આવીશ, ગામમાંથી ઘણી બહેનો દીકરીઓ આવશે, મુંજાઈશ નહીં. પણ સાહેબ વાતની હવે મજા છે. રાતના 12 વાગ્યા, ઓલું મુહૂર્ત લખેલું કાગળ પોતાની માના ઓશિકા નીચે મેકીને માં હુતી છે. ગરીબડી દીકરી રાતના 1 વાગે ઊભી થઈ, માના ઓશિકાને ઊંચું કરી નીચેથી કાગળ લઈ અને વાડાની માલપાથી બહાર નીકળી ગામના ઝાપે ઉભા રહીને બજારની માલપા નજર કરી. માણા નહીં પણ સાહેબ કોઈ કૂતરું ભણતું નથી. હાથમાં કાગળ લઈ અને દીકરીએ ધીમે ધીમે ડગલા માંડ્યા. ક્યાં ગઈ? ઝાપાના ખીલમાં બેઠેલી મારી ઝાપા વાળી મેલડી પાસે ગઈ. જેને 7મો મહિનો બેહી ગયો છે, પણ ટીસણ વાળી માં મેલડી પાસે બેહી અને એની સાસુએ જે મુહૂર્તની કાગળ આપ્યો હતો ને, કાગળમાં મેલડી પાસે મેકીને એટલું કીધું કે મારા બાપની માં એટલે તું તો મારી ગઈઠી માં કહેવાય. મારી ગરીબડી માં ઝૂંપડામાં હોતી છે અને એક તું મારી માં છો. દુનિયાની દીકરીઓ તો એક માં વાળી હોય, પણ મારી હું તો 2 માં વાળી છું. મારી તારી પાસે ક્યારેક અમે મારી દીકરી ટક ચૂકી જતા ને, તારી પાસે માગ્યું હતું ભાઈ. મારી રાતના 1 વાગે તારી પાસે માગવા આવીશું,
આ ખોળો પાથરી અને એટલું મારા બાપની દેવી તારી પાસે માંગુ છું. મારી અત્યાર સુધી કાંઈ માંગ્યું નથી, પણ એક માંગુ છું, મરતા પહેલા જો તારે મને જીવાડવી હોય ને તો મારી મા પાસે તો રાતી પાઈ નથી, પણ મારા શ્રીમંતનો જેથી દિવસ આવે ને તેથી એ મારી ઝાપાના ખીલવાળી મેલડી મારા શ્રીમંતના દિવસે મારી મેલડી આવજે હો. અને મારી તું નહીં આવી ને મારી સાસુ નણંદ એવા મને મેણા મારશે ને હું જીવી નહીં શકું. સાહેબ આંખમાંથી ત્રણેય કાંહુડા પડ્યા ને, એક આંહુડું મારી મેલડીનો પથ્થર સિંદૂર વાળો હતો એની માથે પડ્યું ને, ત્યાં તો લોઢાના દાંતની કકડાટી મારીને મારી ઝાપા વાળી આજ તું માગી નો કરી દઉં ને તો મને ઝાંપા વાળી મેલડી ને કોઈ દી માં નો કહેતી જાવા. મારી તારી પાસે માગવા કાંઈ નથી આવી, બસ મારી આ વાર ને તારીખ હોય, મારી જન્મ દેનારી તો આવશે પણ એની યારે મેલડી તારે આવવાનું છે. અને ત્યારે મેલડી બોલી સાહેબ કોઈને કહેતી નહીં, પણ જેથી તારો શ્રીમંત ખોળો ભરવાનો હોય ને એ અહીંથી બળદ ગાડાની તારા હાહરવેલના ગામ સુધી જો લાઈન કરી દઉં ને, અને હાંભળ તારા હાહરવેલના ગમે એટલા ખોઈડા હોય ભાઈઓ જાયું કાકા કુટુંબના, પણ કોઈની વવારુનું શ્રીમંતનો દિવસનો ગયો એવો જો ઉજળો કાઢી અને કોઈ ભાઈઓને દરદાગીના ન હોય એવા દરદાગીના લઈને ન આવું તો હું ઝાંપા વાળી મેલડી કાલે તારો ધણી તેડવા આવે ને એની હારે દાંત કાઢીને વહી જાય છે, પણ તારા હાહરવેલના ફળિયાની માલપા ઊભી રહી અને ઓસરીનું પગથિયું ન ચડતી પેલા તો તારી સાસુને બોલાવીને એમ કહેજે કે મારી માએ એવું કીધું છે કે અમારો ખોળો ભરવા માટે અમારા મહેમાન મારા પિયરિયા આવે ને એ ગામમાં હારું મકાન હોય ત્યાં ઉતારો દેજો. જેવા તેવા મકાનની માલિકા મારા પિયરિયા માશે નહીં, મારા પિયરિયા હગરિયા છે, ઝાઝા માણસો આવશે. આટલી વાત કરી અને માં મેલડી અદ્રશ્ય બની ગયા. દીકરી જઈને હુઈ ગઈ. બીજા દિવસે પોતાનો ધણી તેડવા આવ્યો એટલે વહી ગઈ સાહેબ. પણ ફળિયામાં પગ મેક્યો, ફળિયામાં ઉભી રહીને કીધું કે બા, હા બેટા, મારી માએ કીધું છે શ્રીમંતના દિવસે મારા હગરિયા હગા છે ને જાજા બળદ ગાડા લઈને આવશે, એને ઉતારો ક્યાંક મોટું ખબતી દર ખોયડું હોય ન્યા દેજો. પણ સાહેબ ટૂંકમાં વાત કરું, શ્રીમંતનો દિવસ હતો. દીકરી વહેલા પરોડીએ જાગીને દીકરી નાહી ધોઈ તૈયાર થઈ અને પિયરિયાની રાહ જોવે છે. બળદના ડોકે બાંધેલા ઘૂઘરાનો અવાજ મીંડો સંભળાવા છે. ગામની માલપા જેટલી જેટલી બજાર હતો ને ડેલીએ બળદ ગાડું ઉભેલું છે. ઘરે ઘરે આખા ગામમાં ઉતારા દેવાઈ ગયા. દર દાગીના એના વસ્ત્ર કપડા આખા ગામની બેનો દીકરીઓને ન હોય, 100 વીઘાના જમીન ખાતેદારને ન હોય. આવું મારી મેલડી દર દાગીનો 80 વર્ષની ડોશી લાકડીના ટેકે ટેકે
દીકરીને કંકુ પગલા ભરાવ્યા ને ડોસી સામે આવીને ઊભી રહી. દીકરી આમ જોઈ ગઈ. ડોસી નથી, મારી જાપા વાળી મેરડી ફળો ભરાવી અને પછી કપડાનો વ્યવહાર હગાવાના નો કરે. એના હાહુને બોલાવીને ડોસી કે કેટલી દેરાણી જેઠાણી? 5 હાડીઓ આપી છે. હવે કોઈ બાકી બાબા કે ના? મારી દીકરી માટે અમે 2 દાગીના કરાવીને લાવ્યા છે. એક મારી દીકરીનો ને એક તમારો સોનાનો હાર છે. બોલી દીકરીની હાવ મોઢામાં આંગળી નાખી ગઈ. એ આના ઘરમાં ખાવા ખોરી જાર નથી. આ શું છે બધું? ઓલી ડોસી બોલે છે, બાપા અમે આના શેટાના પાડોશી છીએ, હગાઈ નથી. પણ એનો બાપ બાળપણથી અમારી વાડીએ મજૂરી કરતો ને, એની મજૂરીના પૈસા અમારે ત્યાં પડ્યા હતા. ગરીબનું અમારે રખાય નહીં. એટલે એના દીકરીના પ્રસંગમાં એમનો હિસાબ ચૂકતે કરવા હું આવીશ. મને મારા દીકરાએ મેકલી છે. સાહેબ આની માથે ભરોસો રાખો. પતિ ગામના સીમાડા વ્યાજ આવે ને, તમારી ઇજ્જત ને જવા નો દે સાહેબ. અને જાપે બેઠેલી મેલડી તો કોઈના બાપની જાગીરી નથી સાહેબ. તમે ભજન કરો તો તમારી. એ આવી અબળા દીકરી દીવ કે જો દીવો કરે તો મેલડી એની. શ્રીમંતનો દિવસ ઉજવી અને ગામના જાબે પછી તો વેવાય ને બધાય ગળાની માલપા હાર પહેર્યો છે. પિયરિયાને વિદાય દેવા માટે ગામના જાપે આવ્યા. બળદગાડાની લાઈન થઈ ગઈ છે. આવજો બાપા. પણ સાહેબ 80 વર્ષની ડોસી દીકરીની હાહુના ખંભે હાથ મૂકીને છેલ્લે કીધું, વેવાય અમે જઈએ છીએ, મારી દીકરીને હાચવજો. એવું ન માનતા કે એની વાંહે કોઈ નથી. દીકરીને કાંઈ પણ દુઃખની વાદળી ઘેરાય છે ને, એથી હું આવીને ઊભી રહીશ. આટલામાં સમજી જાય ગયો. વેવાઈને હાથ જોડી ગઈ. બાપા તમારી દીકરી મારી દીકરી, તમારી દીકરીને કોઈ નહીં. સાહેબ જેને જેને ભજન કર્યું ને એને મારી ઝાપા વાળીએ કોઈની નિરાશ નથી થવાની. એ આંખમાંથી આંગળું પડે ને એમ કયો ક્યાં ગઈ ઝાપા વાળી? અને જો ભલામણા પગરખા પહેરવા ઊભી રહે તો મારી ગોડકાના ટીબે મારી ઝાપા વાળી બેઠેલા ભાઈઓ બહેનો માતાઓ અહીંયા છેલ્લો રાઉન્ડ છે. થોડી વાર બધા પોતપોતાની જગ્યાએથી ઊભા થઈ જાઓ. થોડી વાર થઈ જાઓ બધા. અને એમના ઊભું નથી રહેવાનું, પોતે પોતાની જગ્યાએ રમવાનું છે થોડી વાર. પછી અહીંયા કાર્યક્રમનો વિરામ કરવો છે.